જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 12 ઓગસ્ટ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। સોરી મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ। કોરિયા માસ્ટર્સ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ છે? તો મિત્રો એ છે અસ્મિતા ચાલિહા। બીજો પ્રશ્ન જોઈએ। 2026ની બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં કયા બે ભારતીય મૂળના ખેલાડીઓએ મુખ્ય ટાઇટલ જીત્યા છે? તો મિત્રો એનું નામ છે બોધના શિવાનંદન અને બીજા છે શ્રેયસ રોયલ। ત્રીજો પ્રશ્ન જોઈએ। આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 12 ઓગસ્ટના રોજ। મિત્રો દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 12 જાન્યુઆરીના રોજ। અને મિત્રો 12 જાન્યુઆરીના રોજ જ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે। મિત્રો આ સ્વામી વિવેકાનંદની યાદમાં જ દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે। તો મિત્રો યાદ રાખી લેજો। ચોથો પ્રશ્ન જોઈએ। ઓગસ્ટ 2026માં આઈઆઈટી દિલ્હીના સોનીપત કેમ્પસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ એઆઈ સુપર કોમ્પ્યુટિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એનું નામ છે પરમ પ્રજ્ઞા। પાંચમો પ્રશ્ન જોઈએ। લાઈફ ટાઈમ લિબર્ટેરિયન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય લેખક કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે ગુરુચરણ દાસ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કયા શહેરમાં દેશના પ્રથમ ઇકો એજ્યુકેશનલ હબ પ્રકૃતિ જ્ઞાન ધામનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એ શહેર છે લખનઉ। મિત્રો આ લખનઉ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો એ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે, રાજ્યપાલ કોણ છે અને મિત્રો એ રાજ્યની રાજધાની શું છે એ તમને અગાઉ જણાવેલું જ છે। તો મિત્રો ફરીવાર મારે હવે અહીંયા લખવાની કોઈ એનો મતલબ જ નથી। ઓકે, તો મિત્રો જો તમને એ યાદ રહી ગયું છે અથવા મિત્રો તમારે એ વિડીયો જોવાનો બાકી છે તો મિત્રો જોઈ લેજો। અને જો મિત્રો તમે એ વિડીયો જોયેલો છે અને યાદ રહી ગયું છે તો મિત્રો તમે મને અહીંયા કોમેન્ટ કરી નાખજો। ઓકે, ચાલો આગળ વધીએ અને સાતમો પ્રશ્ન જોઈએ। દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાન 2026ની શરૂઆત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો એ મંત્રાલયનું નામ છે સંસ્કૃતિ મંત્રાલય। કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા મિત્રો આની શરૂઆત કરવામાં આવી છે। મિત્રો જો મંત્રાલય પૂછે તો સંસ્કૃતિ મંત્રાલય અને મિત્રો જો મંત્રી પૂછે તો એ આવશે શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત। મિત્રો આ અભિયાનની શરૂઆત સમગ્ર ભારતમાં થવાની છે। ક્યારે? તો કે 9 ઓગસ્ટથી લઈ અને 17 ઓગસ્ટ 2026 દરમિયાન। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્ન જોઈએ। આઠમો। તાજેતરમાં કયા રાજ્યમાં
માય પોલીસ સ્ટેશન એટલે કે મારું પોલીસ સ્ટેશન પહેલ શરૂ કરવામાં આવશે. મિત્રો હજી શરૂ કરી નથી પણ શરૂ કરવાની છે. કયા રાજ્યમાં? તો કે કેરળમાં. મિત્રો ક્યારે શરૂ કરવાની છે? તો કે 15 ઓગસ્ટ 2026 શરૂ કરવાની છે. ચાલો 9મો પ્રશ્ન છે. મહિલા ખેડૂતોને આધુનિક કૃષિ ડ્રોન ટેકનોલોજીમાં તાલીમ આપવા માટે ઓગસ્ટ 2026 તમિલનાડુ રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો આ યોજનાનું નામ છે વેત્રી વાનમગલ યોજના. મિત્રો શું યોજનાનું નામ છે? વેત્રી વાનમગલ યોજના. મિત્રો કોણે શરૂ કરેલી છે? તો કે તમિલનાડુ સરકારે. મિત્રો શા માટે શરૂ કરેલી છે? તો કે મહિલા ખેડૂતોને આધુનિક કૃષિ ડ્રોન ટેકનોલોજીમાં તાલીમ આપવા માટે. ઓકે, ચાલો આગળ વધીએ અને પ્રશ્ન 10મો જોઈએ. કયા ભારતીય વૈજ્ઞાનિકને ડિરાક મેડલ 2026 સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે દીપક ધર. 11મો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે વર્ષ 2026 કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે કેટલી રોકડ પુરસ્કાર રાશિની જાહેરાત કરી છે? તો મિત્રો એ રાશિ છે 30 લાખ. મિત્રો જેણે પણ ગોલ્ડ મેડલ જીતેલો છે આ કોમનવેલ્થ ગેમ્સમાં એ તમામને મિત્રો 30 લાખ રૂપિયા આપવાના છે. ઓકે, ચલો 12મો પ્રશ્ન છે. તમિલનાડુ બજેટમાં ભારતના પ્રથમ પ્રસ્તાવિત એઆઈ અને મિત્રો ફરીથી છે. તમિલનાડુ બજેટમાં ભારતના પ્રથમ પ્રસ્તાવિત એઆઈ અને ઇનોવેશન સિટીનું નામ શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો એ સિટીનું નામ રાખવામાં આવ્યું છે અરિવાગમ. મિત્રો કયા રાજ્યમાં? તો કે તમિલનાડુ રાજ્યમાં. મિત્રો આ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? એ કોમેન્ટ કરી અને જણાવી દેજો. ચાલો 13મો પ્રશ્ન છે. ટેલિસ્મેન સેબર 2027 યુદ્ધાભ્યાસનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? મિત્રો હજી કરવામાં આવ્યું નથી પણ કરવાનું છે. ક્યારે? 2027 કરવાનું છે. કયા દેશમાં? તો કે ઓસ્ટ્રેલિયામાં. ક્યારે કરવાનું છે? તો કે 9 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ દરમિયાન થવાનું છે. પણ ક્યારે? તો કે 2027. ઓકે મિત્રો, આ યુદ્ધ અભ્યાસ જે છે એ ઓસ્ટ્રેલિયા અને અમેરિકા દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ છે. મિત્રો આ યુદ્ધ અભ્યાસમાં ભારત પણ ભાગ લેવાનું છે. 14મો પ્રશ્ન છે. ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે કોચીમાં? મિત્રો કોચી કયા રાજ્યમાં આવેલું છે? તો કે કેરળમાં. ઓકે મિત્રો, ચાલો ફરીથી જોઈએ. ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે કોચીમાં એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ કવાયત શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ દેશનું નામ છે અમેરિકા. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યએ એઆઈ સંચાલિત કમ્પોઝિટ ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કર્યો છે? તો મિત્રો એ રાજ્ય છે કર્ણાટક. મિત્રો ફરીથી જોઈ લઈએ. તાજેતરમાં કયા રાજ્યએ એઆઈ સંચાલિત કમ્પોઝિટ ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કર્યો છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે કર્ણાટક. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.